वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, घनश्याम महाराजनी जय। बंगदेश शिरपुर नगर नृपसिद्धवल्लभ नाम, तहाँ रहे हरि सो कथा, सुनवु नृप सुखधाम। महाराज वराह क्षेत्र थईने सिरपुर पधार्या छे। अत्यारे बांग्लादेश में ए सिरपुर आव्युं छे। महाराज 3 देश में विचरण कर्युं छे, भारत, नेपाळ अने बांग्लादेश। त्यारे बांग्लादेश तो भारत ज हतुं। बांग्लादेश में आ सिरपुर छे, त्याना सिद्धवल्लभ राजा हता। ए खूब भाविक हता, धार्मिक हता। एनामां नाम एवा गुण हता, सिद्धवल्लभ। सिद्धाः वल्लभाः यस्य सः इति सिद्धवल्लभः। सिद्धो जेने बहु वाला हता। ए धर्मनिष्ठ हता। तीर्थवासीने अन्नदान देता અને ચાતુર્માસમાં બધા ભેખધારીઓને રાખતા। એમનું સન્માન કરે, આસન આપે, રસોઈઓ આપે, પૂજા કરે। વરણી પધાર્યા છે। મહારાજ સિદ્ધવલ્લભ રાજાનું કલ્યાણ કરવા આવ્યા છે। મહારાજને થયું હશે રાજા બહુ સારો છે, ધાર્મિક છે, પણ એને સત અસતની ભાન નથી। એ સદાવ્રત આપતા, સાધુ પ્રત્યે ભાવ હતો। મહારાજ એમનું કલ્યાણ કરવા પધાર્યા છે। રાજાને સમાચાર મળ્યા છે કે એક નાની ઉંમરના સિદ્ધ આવ્યા છે, ભારે તપ કરેલા છે। રાજા આવ્યો છે, વર્ણિના દર્શન કર્યા ને એને શાંતિ થઈ છે કે ઘણા બાવા સાધુઓ જોયા, પણ આના જેવા કોઈ જોયા નથી। દર્શન કરતા જ શાંતિ થાય છે। હું આમની સેવા કરીશ તો મારું કામ થશે। રાજાએ અતિ ભાવથી જ્યાં બધા સિદ્ધોને ઉતારા આપતા ત્યાં મહારાજને ઉતારો આપ્યો છે। બીજા પણ ત્યાં ભેખધારીઓ હતા। એ વ્યસની અને ફેલી હતા। મલિન દેવદેવીઓના ઉપાસક હતા। તમોગુણી મલિન મંત્રોના અભ્યાસી હતા। અભિચાર મંત્રોના પ્રયોગ કરી અને પાછા વાળતા એ એમનો વેપાર હતો, ધંધો હતો। અને આવા માણસો આવું જ કરતા હોય છે। કોઈની ઉપર મંત્રો એ જ નાખે અને પાછું વાળે।
આવો એમનો બિઝનેસ. એમના જુદા જુદા વેશ હતા. કોઈ વસ્ત્રવાળા હતા, કોઈ વસ્ત્ર વિનાના હતા, કોઈ મુંડેલ હતા, કેને કેશ હતા માથે. એમના વેશ પણ જુદા હતા, ભજન પણ જુદું હતું. એમની વચ્ચે મહારાજ આવ્યા છે. રાજાને તો કોઈ એવી ભાન નહોતી. જે બધા બાવા સાધુઓ હોય એમને માટે એમના બગીચામાં ઉતારાની વ્યવસ્થાઓ હતી, ધર્મશાળા જેવી. પણ એમાં જે સિદ્ધો હોય ને એમને આસન આપતા રાજા, અને એ સિદ્ધો ખુલ્લામાં બેસતા, પોતાને મહાન સિદ્ધ મનાવતા કે અમને સમાધિ થાય છે એવો ઢોંગ કરતા. ને રાત્રિ દિવસ અમે ખુલ્લામાં રહીએ છીએ અને એવું બતાવી અને સમાજને છેતરતા. એવા 101 જેટલા સિદ્ધ હતા. એમાં મહારાજ પધાર્યા છે. મહારાજને પણ સિદ્ધ માની એમની સાથે આસન આપ્યું છે. એની વચ્ચે મહારાજ કેવા શોભતા હશે. એ બધાના જુદા જુદા વેશ છે. નિષ્કુળાનંદ સ્વામી એમનું વર્ણન કર્યું છે. કોઈ કહે મુખે કાળી કાળી, કોઈ કહે તું બેચરાવાળી, કોઈ ભૈરવ ભૈરવ રહ્યા ભણી, કોઈ ભજે ભવાની જોગણી, કોઈ મુનિને કોઈ કબોલે, કોઈ અહોનિશ આંખ ન ખોલે. એમની વચ્ચે મહારાજ ધ્યાનસ્થ બેસી હાથમાં માળા રાખીને જપ કરતા, ધ્યાન કરતા. વરસાદની ધારાઓ સહન કરતા ખુલ્લામાં મહારાજનું બધા સિદ્ધોની સાથે આસન હતું. રાજા બધાને સિદ્ધ માનીને એમની સેવા કરતો. મહારાજને આ કહેવાતા સિદ્ધોનો દંભ ખુલ્લો કરવો હતો. ભગવાનની ઈચ્છાથી વરસાદ આવવા લાગ્યો છે. ધીમો 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 વરસાદ ચાલુ થયો. પેલા સમાધિના ઢોંગમાં હતા. કેટલીક વાર સહન થાય. માણસો બધા ઊભા હોય ત્યાં સુધી બેસે, જતા રહે એટલે ત્યાંથી ઊભા થઈ અને જ્યાં અન્ય બાવા સાધુ હોય એની ભેગા ઓથ લઈ લે. વળી પાછો વરસાદ જતો રહે એટલે આંખો મીચીને સમાધિમાં જતા રહે. રાજા તો ત્યાં 24 કલાક હોય નહીં, લોકો પણ ન હોય. આવે ત્યારે બરોબર બની ઠનીને બેસી જાય. એમાં વરસાદ માંડ્યો વરસવા. વરસાદની અંદર સિદ્ધો તો જતા રહ્યા, પણ મહારાજ તો સમાધિમાં હતા. મહારાજની સ્થિતિ તો એવી હતી, રહે રાત દિન સમાધિમાં. વરસાદ એવો તો પડ્યો કે મહારાજ સૂતા હતા ને તે રેતી મહારાજના શરીર ઉપર ચડી ગઈ. મહારાજ સમાધિમાં હતા. રેતીમાં મહારાજ ડૂબી ગયા, કાદવમાં. મહારાજની સેવામાં એક ગોપાલદાસ કરી અને સાધુ રાખેલા. રાજાને મહારાજ પ્રત્યેથી ભાવ થયેલો. એકલા હતા, બીજા બધા તો એના સિદ્ધો ને એના શિષ્યો હોય. આ ગોપાલદાસ બહુ પવિત્ર હતો, સાત્વિક હતો, અને એ પણ એકલો હતો. એટલે રાજાએ આ ગોપાલદાસને નીલકંઠ વર્ણીની સેવામાં રાખેલા. પણ વરસાદ પડતો હતો, રાત્રિનો સમય હતો, એટલે ગોપાલદાસ પણ જતા રહેલા. મહારાજ એકલા સમાધિમાં હતા.
એવો તો વરસાદ પડ્યો, કાપ ધોવાઈને આવ્યો. આ બાંગ્લાદેશનો પ્રદેશ છે, નદીઓ મોટી છે, રેતાળ જમી હશે. એ માટી મહારાજના શરીર ઉપર આવી ગઈ અને મહારાજ કાદવમાં દટાઈ ગયા. ગોપાલદાસે સવારે આવીને જોયું છે તો વર્ણી મળે નહીં. બીજા બધા સિદ્ધો હતા, એ ચારેય બાજુ જોવે, રાજી થાય. રાજાને સમાચાર મળ્યા, રાજા દોડીને આવ્યા છે, મહારાજમાં અતિ એમને હેત થયેલું. વર્ણીને જોયા નહીં. એટલે રાજા પણ ભગવાનને પ્રાર્થના માંડ્યો કરવા કે હે પ્રભુ, આ વર્ણીનું શું થયું હશે, ક્યાં ગયા હશે? નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, મહારાજની આ દેહાતીત સ્થિતિ એવી અખંડ મંડાણી એલી, ચાયલા પ્રથવી પુરેલી, તેમાં બોઢી રહ્યા પોતે નાથ, તન પર ચડી રેતી હાથ. મહારાજ સુતા હતા ને, એક હાથ રેતી માથે ચડી ગઈ. સવારે સેવકે વર્ણીને જોયા નહીં, રાજાને સમાચાર આપ્યા છે, રાજા દોડીને આવ્યા છે. ભેગધારીઓ બધા ખુશી થયા, ગામના માણસો પણ દોડીને આવ્યા છે. રડતા રડતા રાજાએ ભગવાનને પ્રાર્થના કરી છે. ફરીને મુશળધાર વરસાદ પડ્યો છે. એવો તો વરસાદ પડ્યો છે, પાણી એટલું આવ્યું છે, મહારાજના શરીર ઉપર માટી ચડી ગઈ હતી ને, ઈ તણાણી અને શ્રીહરિ દેખાયા. ગોપાલદાસની નજર એ તરફ જ હતી. મહારાજ દેખાયા છે, એકદમ હર્ષ થયો છે. રાજા દોડીને આવ્યો છે, મહારાજને ઉઠાવી લીધા છે. પોતાના મહેલ પાસે લઈ ગઈ, પાણી ગરમ કરી પોતાને હાથે જોડીને વર્ણીને નવરાવ્યા છે. વર્ણી તો એકદમ દેહાતીત સ્થિતિમાં છે, સમાધિમાં છે. ચોળી ચોળીને ગરમ પાણીથી મહારાજને નવરાવ્યા છે. શેક કરવા સગડી કરી છે. મહારાજને પાટ ઉપર ગાદલું નાખીને વર્ણીને સુવરાવ્યા છે. રાજા સગડીએથી વર્ણીનો શેક કરે છે. પોતાના દુપટ્ટાની પોટલી કરી છે. રાજાનો દુપટ્ટો હોય એની પોટલી બનાવી મીણના તેલ સાથે મહારાજના શરીર ઉપર એ દુપટ્ટાથી માલિશ કરીને જોડે છે. મહારાજને ચેતના આવી. મહારાજ અમૃત વેણ બોલ્યા, આંખો ઉઘાડી, અહીં મને ક્યારે લાવ્યા મહારાજ કે? અમે તો હિમાલયમાં 6 મહિના સુધી ખુલ્લામાં બરફમાં રહ્યા છીએ. અમારી ચિંતા ન કરો, પેલા સિદ્ધોનું શું થયું હશે? રાજાને હેત થયું છે મહારાજ વિશે. મહારાજે કહ્યું, અમે તો ખુલ્લા. રાજાએ બહુ પ્રાર્થના કરી, વર્ણિરાજ તમારું શરીર બહુ દુબળું છે, તમે મારા મહેલમાં રહો. મહારાજે કીધું, અમે તો ખુલ્લામાં રહેશું. મહારાજ પાછા બગીચામાં જતા રહ્યા છે. પોતાના આસને મહારાજ બેઠા છે. 4 મહિના સુધી વરસાદ પડ્યો છે મહારાજની ઈચ્છાથી. વરસાદ ચાલુ રહ્યો છે. સૌ સિદ્ધો હતા, એક પછી એક ચાલતા થયા. એની સિદ્ધાઈ મૂકી દીધી. ધીરે ધીરે સિદ્ધ ગયા નાસી, કરવા લાગ્યા લોક તેની હાસી. કહે મોટા સિદ્ધ ગયા ચાલી, આજો પડ્યા છે આસન ખાલી. મોટા મોટા સિદ્ધો ચાલી ગયા, આસન ખાલી પડ્યા. વર્ણી એક જ બેસી રહ્યા છે. માટે એક વર્ણી છે ને, એ જ સાચા સિદ્ધ છે. રાજાને અને પ્રજાને હેત થયું છે. મહારાજનું માન વધ્યું છે અને પેલા સિદ્ધો અતિશય બળવા માંડ્યા છે.
મેલી વિદ્યા ભણેલા સિદ્ધો હતા. એકદમ એને બહુ ઈર્ષા થઈ કે આ નાની ઉંમરનો હજી મૂછનો દોરોય ફૂટ્યો નથી અને રાજા એની પૂજા કરે અને બધા એમની પાસે જઈને બેસે છે, આપણી સામે કોઈ જોતું નથી. એટલે ઈર્ષાથી એમણે મંત્રો ભણી અને અડદના દાણા, મહારાજ જ્યાં ધ્યાનમાં સમાધિમાં બેઠા હતા ને ત્યાં આવીને મહારાજની ઉપર અડદના દાણા નાખ્યા છે મંત્રેલા. મહારાજને કાંઈ થયું નથી. વળી કંઈક મંત્રો ભણ્યા હશે. મહારાજ તો સમાધિમાં હોય, રાજા પ્રજા ન હોય ત્યારે આવીને આવા મંત્રેલા દાણા મહારાજ ઉપર નાખે. મહારાજ મનમાં હસતા હશે. મહારાજને કંઈ થયું નહીં. એટલે આ સિદ્ધોએ મહારાજની સેવામાં ગોપાલદાસ હતા ને એમની ઉપર દાણાનો પ્રયોગ કર્યો. ગોપાલદાસ ભૂમિ ઉપર પડી ગયો. એમને ઘણી પીડા થઈ. રાજાને ખ્યાલ આવ્યો. એણે આવીને જોયું છે ગોપાલદાસ ઉપર પણ એમને ભાવ હતો. રાજાએ સિદ્ધોને કીધું છે કે તમે મૂઠ પાછી વાળો. એટલે સિદ્ધોએ કીધું છે કે આ બ્રહ્મચારી બહુ મોટા છે ને, મોટા સિદ્ધ ઈ જીવાડશે. રાજાને ખ્યાલ આવ્યો કે આ બધું આમણે જ કરેલું છે. પણ ત્યારે તો કામ કરવાનું હોય કે તમે કૃપા કરીને એમને જીવાડો. તો કે આ બ્રહ્મચારી જીવાડશે, બહુ મોટા છે ને. ત્યારે સિદ્ધને છે મરડ ભારી, કહે જીવાડશે બ્રહ્મચારી. સિદ્ધ વલ્લભ રાજાએ મહારાજને કીધું છે પ્રભુ કૃપા કરો, આ બિચારો ગોપાલદાસ દુઃખી થાય છે. મહારાજ ગોપાલદાસ પાસે આવી એના કાનમાં કૃષ્ણ મંત્ર કીધો છે. ગોપાલદાસ જાગૃત થયા. પણ મેલી વિદ્યામાં એવું હોય, જેની ઉપર દાણા નાખે ને એને જો એ લાગુ ન પડે તો એ નાખનારા ઉપર પાછા પડે. એટલે જે સિદ્ધે આ વિચાર પ્રયોગ કર્યો તો એમને એ પૃથ્વી ઉપર પડ્યો અને માંડ્યો દુઃખી થવા. બધા સિદ્ધો હતા, એમણે પ્રયાસો કર્યા એમને જીવાડવા માટે, પણ કોઈના કઈ મંત્ર પ્રયોગ ચાલ્યા નહીં. બધાને મનમાં નક્કી થયું કે આ મરશે હવે. એટલે એમના શિષ્યો છે એણે આવીને મહારાજને કીધું કે બ્રહ્મચારી તમે જરા કૃપા કરો અને આને જીવાડો. મહારાજ બહુ દયાળુ છે. મહારાજ એમની પાસે આવીને કાનમાં કૃષ્ણ મંત્ર કીધો છે. એ બેઠો થયો છે. ભગવાનની કૃપાથી એને જીવતદાન મળ્યું છે. લોકોને અતિ ભાવના થઈ છે કે આ બ્રહ્મચારી છે એ સ્વયં પરમાત્મા છે, કહેવા માંડ્યા છે. કહે આ તો છે પોતે શ્રી કૃષ્ણ, મોટા ભાગ્ય થયા એના દ્રષ્ણ. વળી એમાં કહે નર નારી, કૃષ્ણ નહીં તો કૃષ્ણ ભક્ત ભારી. આ સ્વયં કૃષ્ણ છે અને કદાચ કૃષ્ણ નહીં હોય તો કૃષ્ણના મોટા ભક્ત તો છે જ, નહીતર આવો પ્રતાપ ન હોય. દૈવી સિદ્ધો હતા. એ રાજા સાથે આવી અને મહારાજને શરણે થયા છે. જે બીજા સિદ્ધો આસુરી સિદ્ધો હતા એમને રાજાએ ત્યાંથી દૂર કર્યા છે. નીલકંઠે બધાને નિર્ભય કર્યા છે. રાજાને અતિ ભાવ થયો છે. મહારાજનું પૂજન કર્યું છે. વસ્ત્ર અને ધનના ઢગલા થયા. મહારાજે એ બધું બ્રાહ્મણોને અને ગરીબોને આપી દીધું છે. રાજાને વધારે ભાવ થયો છે. એ વખતે તૈલંગ દેશનો એક બ્રાહ્મણ આવેલો, વિદ્વાન હતો. પોતાના પુત્ર પરિવાર સાથે આવેલો, વેદ શાસ્ત્ર પુરાણને ભણેલો હતો.
દાન લેવાની ઈચ્છાથી સિદ્ધવલ્લભ રાજાને મળ્યા છે. રાજાએ વિદ્વાન જાણી એમણે હાથીનું દાન આપ્યું છે. અને બીજું કાળ પુરુષનું દાન આપ્યું. કાળ પુરુષનું દાન એટલે કાળ પુરુષનું સોનાનું પૂતળું કરે, એનો અમુક વિધિ કરે, મંત્રો વગેરે એનું સ્થાપન કે એવું કરતા હશે, અને પછી એનું દાન આપે. એટલે કાળ પુરુષનું દાન આપ્યું. એ દાન થોડુંક ભારે હોતું હશે. રાજાએ એ દાન લીધું છે. ગૌર મટીને થયો છે શ્યામ, ત્યારે નિંદા કરવા લાગ્યું ગામ. એ ગૌર શરીરનો હતો એ શ્યામ બની ગયો. એનું બ્રહ્મત્વનું જે તેજ હતું એ ઝાંખું થયું. બ્રાહ્મણ છે, એમણે હાથીનું દાન લેવાની ક્યાં જરૂર છે? એ ઝાંખો થયો. કાળ પુરુષનું દાન લેવાથી એમનો વર્ણ શ્યામ થઈ ગયો. બ્રાહ્મણ મહારાજની પાસે આવ્યો છે, પોતાનું શ્યામ વર્ણ થયો. હાથી ઉપર બેસીને તો ચાલ્યો, પણ એના પુત્ર પરિવારે કીધું કે તમે આ શ્યામ કાં થઈ ગયા? અરીસામાં જોયું હશે, કોઈક બતાવે પછી ખ્યાલ આવે. એને બહુ દુઃખ થયું. એને જે કરવું જોઈએ કંઈક એનો વિધિ કર્યો હશે, મંત્રો કર્યા હશે, પણ એનો શ્યામ વર્ણ મટ્યો નહીં. મહારાજ પાસે આવીને પ્રાર્થના કરી છે. એકદમ દીન થયો. હું સુખ લેવા જતા દુઃખી થયો છું. શરીર છોડું તો પણ પાપથી ન છૂટું. આત્મહત્યાનું પાપ લાગે. દેહનો ત્યાગ ન કરું તો કોઈ સહાયક નથી. દાનમાં થતા દોષોની શાંતિને માટે જે ઉપાયો જાણું છું એ બધા જ કરી ચૂક્યો છું. મહાદાનના પાપથી હું છૂટ્યો નથી. આપને શરણે આવ્યો છું. આપ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છો. વર્ણિના વેશમાં આપ સ્વયં શ્રી કૃષ્ણ છો. દયા લાવી મારી ઉપર કૃપા કરો. મહારાજે એમને થોડો ઉપદેશ આપ્યો હશે કે આપણે બ્રાહ્મણ છીએ. શ્રી કૃષ્ણ મંત્ર એના કાનમાં કીધો છે. ફરીને ગૌર વર્ણનો થયો છે. મહારાજનો આશ્રિત થયો. મહારાજનું પૂજન કર્યું. મહારાજનો સ્વભાવ એવો હતો, કોઈ એમની પાસે આવે ને તો મહારાજ એમના દુઃખ ટાળતા. કોઈને દુખીઓ દેખી ન ખમાય દયા આણી રે. અતિ આકળા થાય અનધન વસ્ત્ર રે. આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. દેખી વાનજ વાળે. મહારાજ એનો રંગ બદલાવી દેતા. કોઈ દુઃખી હોય મહારાજ પાસે આવે ને મહારાજ એને આપતા અન્ન વસ્ત્ર વગેરે, અને દુઃખી ચહેરો હસતો હસતો જતો. આજે મહારાજે આ બ્રાહ્મણને પણ સુખી કર્યો છે. વિદ્વાન બ્રાહ્મણ હતો, છતાં પણ પોતાની ફરજ બારું જ્યારે દાન લેવાય ત્યારે પચાવવું બહુ કઠણ હોય છે. આપણા પુરાણી સ્વામી એવું કહેતા, ગ્રહસ્થ કા ટુકડા નવ નવ આગળ દંત. ભજન કરે તો ઉગરે નહીં તો કાઢે અંત. કોઈનું દાન છે એની પાત્રતા કેળવવી જોઈએ. સામે એટલી સેવા, ભગવાનનું ભજન સ્મરણ એ થવું જોઈએ, નહીતર એ ભારે પડે. કોઈનું છે એને દેવું તો પડે. પોતે ન દે તો પછી એને તો ભગવાન આપે, પણ આનું તો જતું રહે. ભગવાનના ભક્ત મહાપુરુષો સંતો એ પોતાને માટે વાપરતા નથી હોતા. પોતાને જરૂર હોય ઓછામાં ઓછું વાપરી અને જેને માટે જે આવ્યું હોય એમાં વાપરતા હોય. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સ્વામી ભગવાનના ધામમાં ગયા ને
એ દિવસે સ્વામીએ દાંડિયું ધોતિયું પહેર્યું હતું. દાંડિયા ધોતિયામાં ખ્યાલ આવે? આ ધોતિયું પહેરતા હોય ને એમાં વચ્ચે વધારે ઘસારો હોય, એટલે 2-5 મહિના થાય એટલે વચ્ચેથી થોડુંક જરે. છેડા તો પાટલીમાં આવી જતા હોય એટલે એમાં વાંધો ન હોય, વચ્ચે થોડુંક જરી જાય. એટલે આપણા ત્રિભુવન ભગત છે એ આવેલા, સ્વામીએ એને બોલાવ્યા કે ભગત આ ધોતિયા વચ્ચે જળી ગયું છે તો આપણે દાંડિયું કરવું છે. ભગત પૂર્વાશ્રમમાં દરજી એટલે એમને બધું ફાવે અને પાછું વ્યવસ્થિત ફાવે. ભલે સ્વામી, એ વચ્ચેથી કાપી 2 છેડા વચ્ચે પાછા આવી જાય એટલે ધોતિયાની આવરદા બીજા 2-3 મહિના વધી જાય. આવી મોટી સંસ્થાના સ્વામી સ્થાપક હતા, આટલા શિષ્યો હતા, સંતો, હજારો હરિભક્તો. એમને એક નવું ધોતિયું કાઢવું હોય, એમને પૂછ્યા વિના એની સેવામાં હોય એ સ્વામી માટે ધોતિયું કાઢી ન શકે. ચાલો સ્વામી માટે તૈયાર કરી દઈ. એનું દાંડિયું કરી સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે એ સમયે સ્વામીએ એ ધોતિયું પહેરેલું હતું. દેહને માટે ઓછામાં ઓછું વાપરી અને વધારેમાં વધારે સેવા ભજન થાય. કોઈ 5 રૂપિયા આપતા હોય તો જેને માટે આપ્યું છે, જેવી ભાવનાઓ છે એનું સારું થાય એમ વપરાય. એવી ભગવાનના સંતોને હૃદયમાં ભાવનાઓ હોય. મોટા સંતો, જૂના સંતો, આજે પણ એવા સંતો આપણી વચ્ચે છે. આપણે એમની વચ્ચે જ રહીએ છીએ કે આપણે ઓછું વપરાય ને એમાં રાજી, કે ભોગવવું મટ્યું, દેવું મટ્યું, અને વધારે આપણાથી સેવા થાય. ભગવાનના સંતો, આ ભક્તિ માર્ગ છે, આપણો ભક્તિ સંપ્રદાય છે. સ્ત્રી અને ધનના ત્યાગી સંતો છે. પોતાના અંગત જીવનમાં વૈરાગ્ય રાખતા હોય ને છતાં પણ ભગવાનને રાજી કરવા માટે એ રાત્રિ દિવસ સેવા કરતા. બહુ મોટી વસ્તુ છે. સેવક બની અને વધારે સેવા થાય ને ભગવાન રાજી થાય એવી ભાવનાથી દાખલો કરતા. મહારાજ પેલા બ્રાહ્મણ હતા, એમનો વાન બદલાયો છે. સ્વયં પરમાત્મા હતા, એમનું કલ્યાણ કર્યું છે. સિરપુરના લોકો સિદ્ધવલ્લભ રાજા શ્રી હરિનો પ્રતાપ જોઈને શરણે થયા છે. મહારાજની વાતો સાંભળીને અસત્ય, અનીતિ એમને છોડી છે. શ્રી હરિએ રાજાને જ્ઞાનોપદેશ આપ્યો છે. એકવાર મહારાજ રાજા ઉપર રાજી થયા. દરરોજ રાજા મહારાજ જ્યાં બેઠા હોય ને મૃગચર્મ પાથરીને બગીચામાં ભૂમિ ઉપર વૃક્ષ નીચે, ત્યાં સામે આવીને સિદ્ધવલ્લભ રાજા બેસી જાય. હાથ જોડીને અતિ ભાવથી બેસે. મહારાજમાં અતિ હેત થયેલું. મહારાજે રાજી થઈને સિદ્ધવલ્લભ રાજાને કીધું છે, અમારી આ મૂર્તિ છે ને એને તમારા અંતરમાં ધારો. સિદ્ધવલ્લભ રાજાને આંખો મીચાવી. સિદ્ધવલ્લભ રાજાએ આ વર્ણીને મૂર્તિને અંતરમાં ધારી છે. મહાન પ્રકાશ દેખાયો છે. તેજ અનંત અપાર તેજ દેખાયું છે. સંપૂર્ણ બ્રહ્માંડ તેજથી ભરાઈ ગયું. એ તેજમાં બસ એમને પોતાનું શરીર પણ દેખાતું નથી. અને તેજમાં મહાન ગંભીર શબ્દ સંભળાયો.
તે શબ્દ ધીરો અને અમૃત રસના જેવો અત્યંત મીઠો હતો. એ તેજ એવું એમાં સુખ આવતું હતું. એની અંદર એવો મીઠો ધ્વનિ, સંગીત, એવો શબ્દ સંભળાતો હતો. શબ્દ સાંભળતા અતિશય પ્રેમ ઉપજતો હતો. અને એ તેજની અંદર અત્યંત સુંદર મૂર્તિ દેખાણી. અહીં વર્ણિનું રૂપ ધાર્યું હતું, પણ ત્યાં અથા રૂપયુક્ત મૂર્તિ હતી. તે મૂર્તિની આગળ બ્રહ્માદિકનું સુખ પણ તુચ્છ થયું. એ મૂર્તિની ચારેય બાજુ ભગવાનના અનંત અવતારો થયા હતા. તે બધા તે મૂર્તિને ચારેય બાજુ બેઠા હતા. અનેક મુક્તો હતા. પળવાર પણ જોડેલી દ્રષ્ટિ પાછી ખેંચાતી ન હતી એ મૂર્તિમાંથી. એ મૂર્તિમાં એવું સુખ હતું કે દ્રષ્ટિ પાછી ખેંચી ન શકાય. આશ્ચર્યયુક્ત એકદમ સિદ્ધ વલ્લભ રાજા જોઈએ રાખ્યા. એને નિશ્ચય થયો કે આ વર્ણી ભગવાન છે. જેમ સર્પ પોતાના શરીર ઉપરની કાંચળીને ઉતારી નાખે, તેમ રાજાએ રાજપાટ, સંપત્તિ અને શરીરથી પોતાના આત્મ સ્વરૂપને અલગ જ કરીને અનુભવ્યું. બધું છૂટી ગયું. સર્પ જેમ કાંચળી છોડે એવી રીતે એમને રાજપાટ, સંપત્તિ, આ શરીર, ભાવ બધું છૂટી ગયું અને આત્મ સ્વરૂપને અનુભવ્યું. તે સમયે શ્રી હરિએ રાજાને દેહના ભાનમાં લાવ્યા. રાજાની આંખ ઉકળી અને એ જ મૂર્તિ અમને સામે દેખાણી, તેજોમય, અને પાછા વર્ણી રૂપે દેખાણા. રાજાને નિશ્ચય થયો કે જે કોઈ એક પરમાત્મા છે, અલૌકિક જે સુખ અનુભવ્યું એ તેજ આ વર્ણીનું હતું. આ સ્વયં પરમાત્મા છે. મહારાજના માં અતિ ભાવ થયો છે. મહારાજે કીધું છે, મહારાજ રોકાયા છે. એમ કરતા દિવાળી આવી, અન્નકોટ ઉત્સવ કર્યો. રાજા અને સારું એ ગામ અને જે દૈવી સિદ્ધો હતા એ મહારાજમાં એટલા પ્રેમથી જોડાયા હતા. અન્નકોટનો ઉત્સવ કરીને મહારાજે ચાલવાની તૈયારી કરી. રાજાએ બહુ ભાવથી કીધું છે કે મહારાજ તમે અહીંયા રોકાવો. મહારાજે કીધું છે હવે અમારે જવું છે. રાજાએ મહારાજનું પૂજન કર્યું છે. હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી છે કે આપના ચરણ કમળ મારું ઘર અને નિવાસસ્થાન છે. લક્ષ્મીજીની માફક મને આપના ચરણોની સેવામાં રાખજો. હું તમારા દાસનો દાસ છું. રાજા બહુ વિનમ્ર હતા. અતિ ભાવથી પૂજન કરીને મહારાજની પ્રાર્થના કરી છે. મહારાજે ચાલવાની તૈયારી કરી. રાજાએ હાથ જોડ્યા, પ્રભુ હું વાહન લાવું. મહારાજ કે અમે ચાલીને જશું, વાહનમાં નહીં બેસીએ. મહારાજ આપ વાહનમાં નહીં બેસો ને તો મારી જિંદગીમાં હું વાહનમાં નહીં બેસું. રાજાનો ભાવ જાણી મહારાજને થયું રાજા દુઃખી થશે. મહારાજે કીધું છે તમારી ઈચ્છા હોય તે લાવો. રાજાએ બધે તૈયારી કરી છે, સેનાને તૈયાર કર્યું છે, આખું ગામ તૈયાર કર્યું છે મહારાજને વિદાય આપવા માટે. સેના વચ્ચે હાથી લાવ્યા છે અને હાથી ઉપર મહારાજને બિરાજમાન કર્યા છે. સિદ્ધોને રથમાં બેસાડ્યા છે. આ દૈવી સિદ્ધો પણ મહારાજની સાથે ચાલવા તૈયાર થયા છે. આખું શેર નરનારીઓ બધા એવા છે. બધા ભેટ સામગ્રીઓ લાવેલા, અનેક પ્રકારના મેવા મીઠાઈઓ લાવીને શ્રીહરિની આગળ મોટો ઢગલો થયો. બધાનો પ્રેમ અને ભાવ જોઈ મહારાજે થોડું સ્વીકારી અને સિદ્ધોને અને શહેરના લોકોને બધાને પ્રસાદ આપ્યો છે અને સેનાના જવાનોને પણ આપ્યો.
સૈન્ય ના જાવ, એ ખુશ થયા હશે, નહીંતર એને તો ઊભું જ રહેવાનું. ગમે એવા ફંક્શનોમાં કલાકો સુધી ઊભા જ હોય, પણ ભગવાન દયાળુ છે ને. મહારાજે એમને પણ પ્રસાદ અપાવ્યો છે. સર્વત્ર જય જયકાર થયો. હાથીના ઉપર સોનાની અંબાડીમાં મહારાજ બિરાજમાન છે. મૂર્તિને ફૂલોમાં ગરકાવ કરી છે. સિદ્ધવલ્લભ રાજા એવા ભાવથી મહારાજનું પૂજન કર્યું છે. હાર પહેરાવ્યા છે. માત્ર મુખારવિંદ જ દેખાતું હતું. કપાળમાં કેસરયુક્ત ચંદનની અર્ચા કરી છે. મહારાજના ભાલમાં ચાંદલો કર્યો છે. ચારેય બાજુ સુગંધ પ્રસરી ગઈ છે. રાજા પોતે ચામર લઈ અને મહારાજની પાછળ બેઠા છે. સિદ્ધવલ્લભ રાજા મહારાજને ચામર કરે છે. તપસ્વી વર્ણીને તો આપણે તપ કરતા તો જોયા છે. સિદ્ધવલ્લભ રાજાએ પૂજા કરી છે. હાથી ઉપર બેઠા છે. ફૂલોથી ગરકાવ મૂર્તિ છે. ભાલમાં કેસરની આડ કરેલી છે. સિદ્ધવલ્લભ રાજા ચામર કરે છે. મહારાજની મૂર્તિને ધારજો. નગારા અને નોબત વાજા વાગતા હતા. વિમાનમાં બેસીને દેવતાઓ દર્શને આવ્યા છે. નગરવાસી લોકોએ દેવતાઓને પણ જોયા છે. મહારાજ એવું સુખ આપે છે ને કે આ વર્ણી તો દેવોના પણ દેવ છે, કે દેવતાઓ આજે દર્શન આવ્યા. સૌ શરીરનું ભાન ભૂલી ગયા છે. નગરવાસીજનો જય જય શબ્દો બોલતા હતા. આગળ જતા ઝાડી આવી છે. શ્રી હરિએ હાથીને ઝુકાવવાનું કીધું છે. હાથી ઝુકાવ્યો છે. મહારાજ નીચે ઉતર્યા છે. ફૂલોથી ગરકાવ થયા હતા. મહારાજે પ્રસાદીના હાર સૌને આપ્યા હશે. અને મહારાજના દર્શન પાછા વર્ણી રૂપે થવા લાગ્યા. રાજાને પાછા વાળ્યા છે. શ્રી હરિ સિદ્ધો સાથે આગળ ચાલવા લાગ્યા છે. રાજા અને ગામના બધા લોકો મહારાજના ચરણમાં વારંવાર નિમા છે. મહારાજ ચાલતા થયા છે. બધાની આંખોમાંથી ભક્તિભાવના અશ્રુઓ વહ્યા છે. આંખમાંથી હવે પ્રભુ ગયા છે એના વિરહનો વરસાદ થયો છે. બધા નિર્નિમેષ આમ જોયે રાખતા હતા. એક દ્રષ્ટિથી દર્શન કરતા હતા. દૂર સુધી જ્યાં સુધી દેખાણા ત્યાં સુધી બધા ઊભા રહ્યા છે. અને પાછા વર્ણીને સંભાળતા સંભાળતા પાછા વળ્યા. અને મહારાજ સિદ્ધોની સાથે આગળ ચાલતા થયા છે. આવી પર્વત વન તણી જાડી, રહે તે માય ઘોરી અનાડી, તે તો માણસને ખાઈ જાય, પણ કૃષ્ણને દેખી પડાય. સિદ્ધો ભેળા છે. ડર લાગતો હોય. એ જંગલની અંદર અઘોરી બાવાઓ માણસો હતા કે જે માણસને ખાઈ જાય. પણ મહારાજને જોઈને પાછા જતા રહી છે. એવા અઘોર વનમાં મહારાજ આ સિદ્ધોની સાથે ચાલ્યા જાય છે. કેટલાક દિવસ ચાલતા મહારાજ પરશુરામ કુંડે પધાર્યા છે. પૂર્વ ઉત્તર સીમાના પર્વતની તળેટીમાં આ પરશુરામ કુંડ છે. મહારાજે અહીંયા સ્નાન કર્યું છે. માતૃહત્યાના પાપથી મુક્ત થવા જમદગ્નિ ઋષિએ પરશુરામને આ બ્રહ્મકુંડમાં સ્નાન કરવાની આજ્ઞા કરેલી. પિતાની આજ્ઞાથી પરશુરામ અહીંયા આવેલા, અહીંયા સ્નાન કરેલું, પાપ મુક્ત થઈ ગયા. આ કુંડનો આવો મહિમા સમજી અને વિશ્વના કલ્યાણને માટે પરશુરામે પોતાનો પરશુ મારી અને એ પાણીને વહેતું કર્યું. એ ધારા વહેતી થઈ. એ ધારા એટલે બ્રહ્મપુત્ર. વર્ણી એમાં સ્નાન કરી એ તીર્થને તીર્થત્વ આપી મહારાજ ત્યાંથી પૂર્વ તરફ આગળ ચાલતા થયા છે. આસામની અંદર મહારાજ કામાક્ષી દેવીએ પધાર્યા છે. 1853માં કાર્તિક માસમાં મહારાજ અહીંયા આવ્યા છે. કામાક્ષી દેવીનું મંદિર પર્વત ઉપર છે. આ દેવી ઉપાસકો માટેનું મુખ્ય સ્થાન કહેવાય છે.
એમની નીચે પર્વત ઉપર આ કામાક્ષી દેવીનું મંદિર છે અને નીચે બ્રહ્મપુત્રા નદી ચાલ્યા જાય છે. મહારાજ એ નદીને કિનારે ફૂલવાડીમાં સિદ્ધોની સાથે મહારાજ ઉતર્યા છે. મહારાજ જ્યાં ઉતર્યા છે એનાથી થોડે જ દૂર એક વામ માર્ગી બાવાઓની જમાત પણ ઉતરેલી. એના કપાળમાં કંકુની આડ કરેલી, ત્રિશૂળધારી બધા હતા, લોહી નીતરતી એની આંખો, દારૂ માંસના ભક્ષણ કરનારા ક્રોધી પ્રજા બધી એમનાથી વહેમને અંધશ્રદ્ધામાં ડરતી. મહારાજ ત્યાં આવીને ફૂલવાડીમાં ઉતારો કર્યો છે. કોઈ લોકોએ સીધું આપ્યું છે. મહારાજની સાથે સીધો હતા એ રસોઈ કરવા લાગ્યા છે. મહારાજ ત્યાં એક બાજુ મૃગચર્મ પાથરીને બેઠા છે. કામાક્ષી દેવીને મંદિરે જવાનો એ રસ્તો હતો. રસ્તેથી માણસો ત્યાંથી પસાર થાય. એમણે વર્ણીને જોયા છે એટલે એક પછી એક આવવા લાગ્યા. ત્યાંના માણસોએ મોટી મોટી જટાવાળા બિયામણા એમના બધી વેશ, આવા સાત્વિક બ્રહ્મચારી ક્યારેય જોયેલા નહીં. દર્શન કરતા જ એમને શાંતિ થતી. મહારાજની કેવી મૂર્તિ છે! ક્યાં બિયામણા વેશ અને બાવા સાધુનો વેશ જ એવું બધા ડરે એમ કહેવાય. છોકરાને છાના રાખવા હોય તો એમ કે બાવો આવ્યો. પણ મહારાજની મૂર્તિ તો એવી હતી કે દર્શન કરતા હેત ઉભરાય, શાંતિ થાય. એક કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર, માથે પિંગલ વર્ણી નાની એવી જટા, મહારાજની આંખમાં અમૃત વરસતું, જમણે ગાલે મહારાજની ટીબકડી, ગળામાં મહારાજને તિલ, મંદ મંદ હાસ્ય વેરતું મહારાજનું મુખ. મહારાજ કરુણા દ્રષ્ટિ કરીને માણસો આવેલા એની સામે જોઈને મહારાજનું મુખ હસતું જોયું. આવા ક્યારેય એને સાધુ નહોતા જોયા. હસતું મુખવાળા સાધુ નહોતા જોયા. ક્રોધમાં જ જોયેલા હોય. મહારાજે લોકોની દુર્દશા જોઈ. એના પેટ અંદર ઘરી ગયેલા ભૂખના દુઃખથી. એના શરીર ઉપર વસ્ત્રો નહોતા. મહારાજે થોડુંક મીઠી વાણીથી યદથી બોલાવ્યા હશે. મહારાજે એમની પરિસ્થિતિ જાણી. એમણે વાત કરી કે બ્રહ્મચારી મહારાજ, અમારી પાસે તો હતું, અમારે વાડી પાણી વગેરે છે, પણ જમાઈ તો આવે છે. અમારે આ ગામમાં એક પીબેબ કરી અને મહાન તાંત્રિક છે. એ પહેલા તો બ્રાહ્મણ હતો, પવિત્ર હતો, પણ મેલી વિદ્યાવાળા મલિન ઉપાસકો બાવાનો એને જોગ થયો અને મહાતાંત્રિક થયો છે. એની શું વાત કરવી વર્ણી તમને. એ બધાને ડરાવે છે અને બધાને એના શિષ્ય થવું પડે છે. બધું લૂંટીને લઈ જાય છે. આ સામે જમાયતો છે એ તીડની જેમ આવે છે. અમારા છોકરાઓને ખાવાનું નથી પણ એને દેવું પડે છે. મહારાજની આંખમાં કરુણા વહી છે કે આ લોકોના હાડકા દેખાય છે, પેટ અંદર ઘરી ગયા છે અને લૂંટીને માલ મદીના ખાઈને કેવા કડધીંગ જેવા થયા છે. મહારાજને થયું કે આ લોકોને આ ત્રાસથી મુક્ત કરવા જોઈએ. મહારાજે સંકલ્પ કર્યો છે. માણસો ટોળે વળી ગયેલા, દર્શન કરતા હતા. મહારાજ હેતથી એમની સાથે વાતો કરતા હતા. દૂર જમાયત હતી ને એણે જોયું કે આ બધા એક નાનો એવો બ્રહ્મચારી આવ્યો છે અને એની પાસે બધા માણસો જાય છે, આપણી પાસે કોઈ આવતું નથી. એમાંથી જમાયતનો એક બાવો એ પીબેક પાસે જઈને જાણ કરી છે કે એક સિદ્ધો આવ્યા છે
તેમાં મુખ્ય એક છે એ 15 વર્ષની નાની ઉંમરના છે. એની આંખોમાં અપાર તેજ છે. તેની ગતિ સિંહના જેવી છે. તપ કરીને શરીર એને વજ્રના જેવું કરી દીધું છે. મહારાજ અતિ કોમળ હતા, પણ મહારાજે શરીરમાં એવી તપશ્ચર્યા કરેલી. લોકો તેમને જોવા એકઠા થયા છે. તમારો એને ભાર નથી. અમે વાત કરી છતાંય તમારો એને ભાર નથી. વિવેક એકદમ ક્રોધાતુર થયો. તે પોતાને અજય માનતો. ક્ષુદ્ર દેવદેવીઓને મલિન મંત્રોથી એણે વશ કરી હતી. આ પ્રદેશમાં એણે ત્રાસ વર્તાવ્યો હતો. બધાને પોતાના શિષ્ય કરતો. એ તૈયાર થયો કે દેવીએ આજ મારે માટે આ સિદ્ધો મોકલા છે. એણે કુલવારી પીધું. ભયાનક સાજ સજી અને વર્ણી જ્યાં બેઠા છે ત્યાં આવ્યો છે. ગામના લોકો હતા એ ડરી ગયા છે, એક બાજુ ઊભા રહી ગયા છે. આજે તમાચો જોવાનો છે કે વર્ણી આવ્યા છે. વિવેક ત્યાં આવ્યો છે, એમની સાથે બીજા બાવાઓ પણ છે. સિદ્ધો એક બાજુ રસોઈ બનાવતા હતા, થોડા બેઠા હતા, એ ડરવા લાગ્યા છે. વિવેક એકદમ સામે આવીને ઊભો રહ્યો છે. નીલકંઠ સિદ્ધો સાથે સત્સંગ કરતા હતા. વિવેક માંસ ખાઈ મદ્ય પીને આવેલો છે. તીખી અણીવાળું ત્રિશૂળ એના હાથમાં, બધા અંગો ઉપર સિંદૂરનો લેપ કરેલો, કપાળમાં મેષનો કાળો ચાંદલો કરેલો, નાકના મૂળમાં સિંદૂર અને મેષ, બધા અંગો પર મેષથી ત્રિશૂળ દોરેલું, સ્ત્રીના રજમાં ભીંજાયેલા કુમકુમથી કપાળમાં ચાંદલો કરેલો, ઘણું કુલવારી પીધેલું, બાકી આખા શરીરે છાંટેલું, માછલીઓનો મુખવાસ લીધો હતો, લાલ કપડાનો ફટકો માથે બાંધ્યો હતો, માથાના વાળ છૂટા હતા. આખા દેશમાં એ પ્રસિદ્ધ સિદ્ધ હતો. આવે સમયે જે સામે આવે એને મારી નાખતો. દિવસમાં 4 વાર દારૂ પીતો. ગળામાં બિલાડીના હાડકાની પોટલી એમણે બાંધેલી. એ વર્ણી પાસે આવીને ઊભો છે. ક્યાં એનો ભયાનક વેશ અને ક્યાં મહારાજનો સાત્વિક વેશ. અકળ વકળ આંખોથી જોવા લાગ્યો. તમે બધા પાખંડી સિદ્ધો ક્યાંથી આવ્યા છો? તમને મારો ભય કેમ ન લાગ્યો? મારા સિવાય બીજો કોઈ સિદ્ધ નથી. તમારા જેવા મારું ખાજ છે. મોટા મોટા મારા શિષ્ય થયા છે. તમે આ નાના બાળક દેખાતા કોણ છો? મારા શિષ્ય થઈ જાઓ. કંઠી જનોય કાઢી નાખો. હમણાં જ અનેક વીર ભૂત પ્રેત ને ભૈરવ મોકલું છું. તમારા માંસને ખાઈ જશે. મહારાજ સિવાય બીજા સિદ્ધો હતા ને એ ડરવા માંડ્યા એકદમ. મહારાજે એમની સામે જોઈને કીધું, ધીરજ રાખો. અને મહારાજે પણ મનમાં નક્કી કર્યું કે આ ક્ષુદ્ર વિવેકના ડરથી ભગવાનનું ભજન કરનારા સિદ્ધો ડરી જશે અને એની જનોય કંઠી વગેરે કાઢી નાખશે. એ બરોબર નહીં. તો ભગવાનનું ભજન કોણ કરશે? તું નાનો બાળક છે. મહારાજે સિદ્ધોને કીધું ને, તમે ડરો નહીં, પેલા મને મારી ઉપર જે થાય એ કરવા દો. વિવેકે કીધું, મારો તમને ખ્યાલ નથી કે હું કોણ છું? મારી શક્તિને જોઈ લે. એમ કરીને એમની કઈ વિદ્યા છે, મંત્રો ભણીને અડદના દાણા બાજુમાં વડલો હતો લીલો, એની ઉપર નાખ્યા. વડલો સુકાઈ ગયો. જનોય કાઢી નાખ, મારો શિષ્ય થઈ જાય, નહીતર આ હાલ તારા. મહારાજ કે મને વડલા જેવો જાણતો નહીં. સિદ્ધો એકદમ ડરવા લાગ્યા. વડલાને આમ હુકાયેલો જોઈ અને કંઠી જનોય ઉપર હાથ વહી ગયા. મહારાજ કે તમે મારી વાહે રહ્યો, આગળ થાવ માં, આગળ થાવ તો જ ઉપાધિ. ભગવાનની વાહે ભગવાનને આશરે રહે ને તો કઈ તકલીફ નહીં. એકદમ ક્રોધાયમાન વિવેક થયો છે. મહારાજે કીધું, તારું સામર્થ્ય જોવા જ અહીં આવ્યા છે. મહારાજ વીર આસને બેસી ગયા.
અતિ કોમળ મહારાજનું શરીર છે, પણ મહારાજે આજે થોડીક આંખ ઉગાડી છે. વીર આસને મહારાજ એમની સામે નિર્ભય થકા બેસી ગયા. તારી કોઈ શક્તિ બાકી રાખીશ નહીં, તારે કરવું હોય એ કર લે, હું અહીંયા જ બેઠો છું. નરનારી ત્યાં ઘણા એવા હતા, એમણે પ્રાર્થના કરી એની સામે ન થાવ. એ બધાને મોતને ભેટાડે છે અને શરણે થાવ. મહારાજ નિર્ભય થકા બોલ્યા છે, તમે ચિંતા ન કરો. શ્રી કૃષ્ણ કો ઈશ્વર કહત હે, તા બિન નહીં હે કો, और ईश्वर ताके मजूर है, जान लियो जन सो. ચિંતા ન કરો, ઈશ્વર તો એક કૃષ્ણ છે અને બાકી કોઈ હોય ને તો એના મજૂર છે. ભગવાનની ઈચ્છા હોય એમ થાય, આપણને ભગવાનનો આશરો છે. વિવેકે રીસ કરી છે, વરણી ઉપર મંત્રેલા અડદના દાણા નાખ્યા છે, મહારાજના કોમળ શરીર ઉપર અથડાઈને દાણા નીચે પડ્યા છે. મહારાજને કંઈ થયું નથી. ભગવાનને શું થાય ભાઈ? અરે ભગવાનનો જેને આશરો કર્યો ને એને પણ કાંઈ ન થાય. આ સત્સંગના ઇતિહાસમાં એવા પ્રસંગો છે. કોવાયા ગામની અંદર મૂળ તો બાળ પટોરીના ખીમા વાઘ એમના દીકરી, એમના લગ્ન કોવાયા ગામમાં થયા. આહિર જ્ઞાતિ, જૂનો સમય, એ વખતે ગામમાં સત્સંગ નહીં. પરણીને જાય એટલે વરઘોડિયા હોય એમણે ગુરુના દર્શન કરવા જવું પડે ને ગુરુની સેવામાં જવું પડે. ગામમાં એક ગુરુ હશે, એ થોડી મેલી વિદ્યાને બધું જાણતો હશે, લોકોને ડરાવે. પગે લાગવા જવાનું, સેવામાં જવાનું કીધું એટલે એ સત્સંગની દીકરીએ એવું કીધું કે હું સ્વામિનારાયણ ભગવાનની ભગત છું, હું પરપુરુષને અડીશ નહીં. બધા ડરતા એમનાથી, ગુરુથી. બહુ સમજાવી છતાંય માન્યા નહીં. ગુરુને ખ્યાલ આવ્યો એટલે થોડા ક્રોધાતુર થયા અને પછી ગામમાં માગવા આવે લોટ. આમ તો પાછો લોટ માગવો. માગવા આવીને અડદના દાણા મંત્રીને આમ લેતા આવે, મેલી વિદ્યા જાણતા હશે. આ બાઈ લોટ દઈને પાછી વળે એટલે માથે અડદના દાણા નાખે. મહારાજનો આશરો, ગળામાં કંઠી પહેરી હોય, મહારાજનું ભજન હોય, કંઈ થાય નહીં. વળી બીજે દિવસે કંઈક સમાચાર જાણે કંઈ થયું, વળી બીજા મંત્રો ભણીને પાછા દાણા લાવે. 4-5 દિવસ માથે દાણા નાખ્યા. પછી 6ઠે દિવસે આ સત્સંગની દીકરીએ એને એવું કીધું, હું સ્વામિનારાયણ ભગવાનની ભગત છું, તમે આ 5 દિવસથી દાણા નાખો છો ને, એ આજે એની ખીચડી કરી મારા ઠાકોરજીને ધરાવીને જમવાની છું. પેલા બાવાને ખીજ ચડી, પોતાની જાંગ ઉપર થાપો મારીને કીધું કે મારી જાંગ ફાટે તને દીકરો થાય તો હરાપ આપું છું. ત્યાં તો બધા મીંડા ડરવા કે ગુરુનો હરાપ થયો. આ દીકરીએ એવું કીધું કે તારો દીધેલો મારે દીકરોય ન જોઈ, મને તો મારો ભગવાન દે તો જ જોઈ, નહીતર નહીં. ગામડાના અભણ માણસ, એક સ્ત્રી, અને કેટલો કેફ છે ભગવાનનો, અને કાગડાને બેસવું, ડાળને ભાંગવું. એમને ખોળો ભરાણો નહીં. સમય ગયો. એક તો બધા અંધશ્રદ્ધામાં માનતા હોય, ઘરમાં પાછો સત્સંગ ન હોય, એટલે એ બધા મેણા મેંડા માળવા, અભાગણી, ગુરુનો હરાપ લાગ્યો. એટલે એમણે પછી એના માવતર મોકલી દીધા કે આને હરાપ લાગ્યો છે, અમારે ન જોઈ. 12 પટોળી દીકરી આવી. મા બાપને દીકરી ઘરે આવે એટલે એનું દુઃખ, ચિંતા બધું હોય.
જૂનો સમય હતો. એમાં રાઘવાનંદ સ્વામી બાર પટોળી પધાર્યા. ખીમા વાગે સ્વામી પાસે આવીને થોડાક દિલગીર થઈ ગયા. સ્વામી થોડુંક દુઃખ આવી પડ્યું છે. શું? સ્વામી, દીકરી ઘરે આવ્યા છે અને આવો પ્રસંગ બન્યો, એના ગુરુએ હરાપ દીધો. સ્વામી રાજી થયા. ગામડામાં રહેનારા અભણ માણસો, છતાંય એને ભગવાનનો કેવો કેફ છે. આ પ્રસંગ સાંભળી સ્વામી હૃદયથી રાજી થઈ ગયા. સ્વામી અલમસ્ત પુરુષ હતા. પોતાની કાંખલીમાં હાથ નાખી અને વાળ જેટલા એવા એટલા લે, ગણ કેટલા છે? એના ગુરુએ હરાપ દીધો, તમે આશીર્વાદ દઈ છે એના દીકરા થાય. અને કંઈક 4 વાળ હતા. સ્વામી કે એમાં એક આ વાળ નીચે પડી ગયો. સ્વામી કે 4 દીકરા થશે ને એક નાનો હશે ત્યાં જતો રહેશે. બોલાવો એના બધા સસરા પક્ષવાળાને. બોલાવ્યા ને સ્વામીએ કીધું કે તમારા ગુરુએ હરાપ દીધો છે, પણ અમે આશીર્વાદ દઈએ છીએ. તમે આ દીકરીને લઈ જાઓ અને દીકરો ન થાય ને તો પાછા મૂકી જાય. એ દીકરી ગયા. એમને 4 દીકરાઓ થયા. આહીરો મોટા દૂધના વ્યવહારો. એક દીકરો નાનો હતો ત્યારે દૂધનું મોટું વાસણ ગરમ કરેલું હશે ને કંઈક નાનું બાળક રમતા રમતા પડી ગયું ને જતું રહ્યું. 3 ભાઈઓ. એમનો આખો વંશ એ કોવાયા ગામ છે. સ્વામીના આશીર્વાદથી જન્મ થયેલો ને એટલે રઘુ નામ પાડેલું. મારે વાત તો એ કરવી હતી કે જેને ભગવાનનો આશરો છે, ગળામાં કંઠી છે, મુખમાં સ્વામિનારાયણ ભગવાનનું નામ છે, મહારાજનો જે સદાચાર બાળે છે, કોઈની તાકાત નથી કે એને કંઈ કરી શકે. ભગવાનથી કોઈ મોટો નથી. અને એનો જેને આશરો થયો ને એને કોઈનો ડર રાખવાની જરૂર નથી. અરે કોઈ આત્મા બળ્યો હોય ને તો પણ એને કંઈ કરી ન શકે. આત્માનું બળ પણ એટલું મોટું છે. જેને ભગવાનનો આશરો થયો એને કોણ કરી શકે કંઈ? આ પીબે કે નીલકંઠ વર્ણિની મૂર્તિ ઉપર દાણા નાખ્યા છે. મહારાજના કોમળ શરીર ઉપર અથડાય અને દાણા નીચે પડ્યા. મહારાજ તો વીર આસને બેઠા છે. વર્ણિને કંઈ થયું નથી એટલે વળી ખીજાયો. ખબરદાર રહેજે, માર્યા વિના ન મૂકું. હમણાં કાળ ભૈરવની મૂઠ નાખું છું. મહારાજ કે તારે બોલ્યા વિના કરે રાખજે, ખરું હોય. હું અહીંયા જ બેઠો છું. વળી કાળ ભૈરવના દાણા મહારાજ ઉપર નાખ્યા છે. મેલી વિદ્યાનો ઉપાસક તો હતો. એને મંત્રોથી આ બધાને વશ કરેલા હતા. કાળ ભૈરવ આવ્યો છે પણ વર્ણિની સામે જોઈ શક્યો નથી અને પાછો વળીને પીબેકને વળગ્યો છે. એને લાત મારી અને પછાડી અને કાળ ભૈરવ જતો રહ્યો છે. માંડ માંડ બેઠો થયો. વળી પાછો ઊભો થઈને વર્ણિને કહેવા લાગ્યો છે કે ઊભો રહેજે. મહારાજ કે પણ બેઠો છું. જતો નહીં રહેતો, હમણાં બટુ ભૈરવને મોકલું છું. વળી મંત્રો વણી બટુ ભૈરવના અને મહારાજની ઉપર દાણા નાખ્યા છે. બટુ ભૈરવ આવ્યો, વર્ણિની સામે જોઈ શક્યો નથી અને પીબેકને વળગ્યો છે. અને આ વખતે પીબેક તો એવો પૃથ્વી ઉપર પડ્યો છે, એના મુખમાંથી ને નાકમાંથી રુધિર નીકળ્યું છે. બંને આંખો એમની ફાટી રહી છે, મોઢામાં ધૂળ કરી ગઈ છે. વળી પાછો થોડી વારે કળ ઉતરીને બેઠો થયો કે હમણાં કાલિકાના વીર મોકલું છું. આ એક કરતા એક કંઈક બળિયાઓ થશે. મંત્રો ભણ્યા છે. વળી કાલીના વીર આવ્યા છે. મહારાજની સામે જોઈ પણ શકતા નથી. પીબેક પૃથ્વી ઉપર પડ્યો છે, એનું અભિમાન છોડતો નથી. એક પહોર વાર પડ્યો રહ્યો, 3 કલાક એમને પડ્યો રહ્યો છે. વળી પાછો બેઠો થયો કે હવે હનુમાનના વીરો મોકલું.
હનુમાનના વીરો આવ્યા છે, મહારાજને હજારો નમસ્કાર કર્યા છે, અને એવો તો પીબેકને પછાડ્યો છે. લોકોને થયું કે હવે આ પીબેક જીવશે નહીં. એના સંબંધીઓએ આવીને પ્રાર્થના કરી છે વર્ણીને કે તમે દયાળુ છો. આજે સર્પ ગરુડને હાથે પકડાયો છે, એ પાપી છે. તમે જે દંડ કર્યો છે એ બરોબર છે, પણ પ્રભુ એને જીવતદાન આપો. જાણે છે છો જીવાડો, સંબંધી છે ને. તમે અધમ ઉદાહરણ છો, દયાળુ છો. મહારાજે દયા કરી એમની પાસે આવી. મહારાજે ઉઠાડ્યો છે, મહારાજના ચરણમાં પડ્યો છે પીબેક. પસ્તાવો થયો છે. સિદ્ધોને રસોઈ આપી છે, ઘેર ગયો. દુષ્ટ માણસો એના જેવા એની પાસે હોય, એણે એનું મન ફેરવું. ઘણી વખત આપણું સારું થતું હોય ને, પણ આપણા પૂર્વના મિત્રો એવા હોય ને, આપણું બગાડે. વળી પાછો પીબેકને ઉશ્કરણી કરીને બેઠો કર્યો, દારૂ માંસનું ભક્ષણ કર્યું, કાલ ભૈરવને બલિ આપ્યો છે, એમનું પૂજન કર્યું છે. કાળ ભૈરવને ખુશ કરીને શ્રી હરિ પાસે મોકલ્યો છે. ભયંકર રૂપ હતું એ કાલ ભૈરવનું. શરીરે નગ્ન, તાળ જેવડો ઊંચો, લાલ આંખો વાળો, શરીર કાજળ જેવું, રૂવાડા ત્રાંકના જેવા, હાથમાં ત્રિશૂળ, નાક અને કાન વિનાનું એનું માથું. વિકરાળ ભયંકર રૂપે રાત્રિને સમયે જ્યાં વર્ણી બેઠા છે ત્યાં આવ્યો છે. મહારાજ તો આજ ધ્યાન રાખીને બેઠા, હોતા નથી. નજીક આવી ન શક્યો, દૂર બેઠો છે. છેટે બેસી રહ્યો આખી રાત, હરિ હૈસા જોઈ પર ભાત. પેલા કાળ ભૈરવ ની સામે જો ને હૈસા નહીં હો, શેનું હૈસા? પીબેકનું. આટલી વાર પછડાણો, જીવતદાન આપ્યું ને વળી પાછું આને વળ ચડ્યો ને મોકલો. મહારાજને થોડું હસવું આવ્યું. છેટે બેસી રહ્યો આખી રાત, હરિ હૈસા જોઈ પર ભાત. પછી નાવા ચાલ્યા જ્યારે હરી, ત્યારે એના સામી દ્રષ્ટિ કરી. વહેલી સવારે મહારાજ બ્રહ્મપુત્રા નદીમાં સ્નાન કરવા જતા હશે. એક બાજુ ઓલો કાળ ભૈરવ બેઠેલો, મહારાજે એની સામે જરાક નજર કરી અને કાળ ભૈરવ થર ધ્રુજવા માંડ્યો. કહે આજ નિશ્ચય એને મારો, ત્યારે પ્રભુજીએ કર્યું વારું. કહે એનું ખાધું સિદ્ધે અન્ન, તેની તારે કરવી જતન. તો પીબેકને માર્યા વિના ન મૂકવું. એટલે મહારાજે કીધું કે ભાઈ મારીશ નહીં, આ સિદ્ધોએ એનું અનાજ ખાધું છે. ભગવાન કેવા દયાળુ છે. પછી બ્રાહ્મણ પાસે ભૈરવ જઈ કહી છે વાત સરવ. આજ મૃત્યુ કરવું તું તારું, પણ વર્ણીએ કર્યું છે વારું. કાળ ભૈરવે જઈને કીધું કે તને આજે મારવો તો, પણ વર્ણીએ ના પાડી છે એટલે તને જવા દઉં છું. એમ કહી ભૈરવ ગયો, દ્વિજ પ્રભુને પાસે આવ્યો. મહારાજ બ્રહ્મપુત્રા નદીમાં સ્નાન કરી પાછા ફૂલવાડીમાં આવી ને મહારાજ પૂજા કરવા બેઠા હશે. આ બાજુ પીબેક પાછો સ્નાન કરી અને વર્ણી પાસે આવ્યો છે. મહારાજના ચરણમાં ઢગલો થયો છે, રડ્યો છે, મારા ગુના માફ કરજો. બ્રાહ્મણનો દેહ છે, સર્વ પાપ કર્યા છે. આ પૃથ્વી ઉપર એવું કોઈ પાપ નથી કે જે મેં ન કર્યું હોય. મને ધિકાર છે. કહે ભણી ગણી ભૈજા ભૂત, કર્યા બહુ ભૂંડા કરતૂત. કર્યા કુકર્મ તજી આચાર,
એવો પાપી હું તેને ધિક્કાર. મેં બહુ પાપ કર્યા છે, બહુ કુકર્મ કર્યા છે, ભણીને આ ભૂતને ભેજા, મને ધિક્કાર છે. આ પીબેક મહારાજને શરણે થયો. ભગવાન બહુ દયાળુ છે, અધમ ઉદાહરણ છે. કોઈ એમ કહે કે હું બહુ પાપી છું પ્રભુ, તમારે શરણે આવ્યો છું, ભગવાન એના પાપને માફ કરે છે. ભગવાન ક્ષમાશીલ છે, બહુ દયાળુ છે. જ્યારે પોતાને પશ્ચાતાપ થાય ને ભગવાનને શરણે જવાય, એમને હાથ જોડાય તો ભગવાન જાતું કરે એવા છે, દયાળુ છે. મહારાજને શરણે થયો છે. મહારાજે એમને ઉપદેશ આપ્યો છે. પ્રથમના જેવો ધર્મ પાળનારો બહેનો, કુકર્મ એણે છોડ્યા છે. કૌલારણવાદી ગ્રંથો એમની પાસે જે હતા એમને બાળી નાખ્યા છે. સૌમ્ય વેશ ધારણ કરનારો થયો. ભાગવત ગીતા એમણે ભણ્યા હતા અને પાછો એને ભણનારો સાચો ભક્ત બન્યો. મહારાજ થોડું રોકાયા છે કે આ એક સુધરશે તો કેટલી પ્રજા સુખી થશે. આનો કાંઈ ઓછો ત્રાસ નથી. ભગવાન દયાળુ છે, જ્યાં જ્યાં જાય ત્યાં સૌનું કલ્યાણ કરે છે. ભૂખા અને વસ્ત્ર વિનાના માણસો જોઈને મહારાજને દયા આવી હતી. અને એવા લોકોને છેતરનારા અને પરાણે એમની પાસે પડાવનારા ઉપર પણ ભગવાનને દયા આવી. મહારાજે કુકર્મ છોડાવ્યા છે, વિવેકને ભક્ત બનાવ્યો છે. મહારાજ 1 મહિનો સુધી અહીંયા રોકાયા છે, કારણ કે આને વળી પાછું ભૂત જાગે નહીં. મહારાજ એમનું કલ્યાણ કર્યું. હતો પીબેક પૂરો પાપી, તમે સદગતિ તેને આપે. તમે છો પ્રભુ યધમોદ્ધારા, દિન બંધુ ધર્મ દુલારા. કે મહારાજ તમે અધમ ઉદાહરણ ને પતિત પાવન છો. આવો પાપી હતો તો એમનું કલ્યાણ કર્યું, પણ એ પોતાને થયું મને ધિક્કાર છે. આપણા પણ અનેક જન્મના અનેક કર્મો છે. ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરીએ, પ્રભુ અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે હરનિશમ મયા, દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. પણ ભગવાન એવું કહે છે કે તમે પણ ક્ષમાશીલ બનો. જ્યાં આપણે જે સ્થાનમાં બેઠા હોઈએ, આપણાથી જે નાના માણસો હોય એમની ભૂલો જાતિ કરવી, એને ક્ષમા આપવી, દયા રાખવી, તો ભગવાન કહે છે તારું ગમે એટલું હશે એને હું જાતું કરીશ. પણ તું કોઈનું થોડું ઘણું જાતું કરતો નથી, અને તું મારી પાસે કેટલું જાતું કરાવવા માંગે છે. ક્ષમા સાગર ભગવાન છે, એના ઉપાસક આપણે છીએ. તો એ ક્ષમાનો સ્વભાવ એ આપણામાં આવે, ગુણ આપણામાં આવે. એ ગુણ જોઈને ભગવાન આપણી ઉપર રાજી થાય અને આપણા જન્મો જન્મના જે કર્મો છે, ભૂલો છે, એને ભગવાન ક્ષમા કરનારા છે. વિવેકની ક્ષમા કરે તો આપણે એના આશ્રિત છીએ. ભગવાન તો અધમ ઉદાહરણ, પતિત પાવન, દયાના સાગર છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સ્વામી મહારાજને સંભાળતા ત્યારે મહારાજની આવી પ્રાર્થના, સહજ સ્વામીના શબ્દો આવતા, હે દીનબંધુ, દયાસાગર, અધમ ઉદાહરણ, પતિત પાવન, એવા મહારાજને માટે સંબોધનો થતા. ભગવાન અધમ ઉદાહરણ છે, દયાના સાગર છે. મહારાજે વિવેકનું કલ્યાણ કર્યું છે અને ત્યાંની પ્રજાને એ ત્રાસમાંથી મહારાજે મુક્ત કરી છે. 1 મહિનો મહારાજ અહીંયા રોકાય અને મહારાજ આગળ ચાલતા થયા છે. સહજાનંદ સ્વામી મહારાજ